જય માતાજી મિત્રો, સ્વાગત છે નવા વ્લોગમાં। તો મિત્રો આજે છે ગુરુ પૂનમ, એટલે પપ્પા જાય કુળદેવી અને હું આવ્યો આપણા જૂના ઘરે દીવાબત્તી કરવા। આપણા માતાજીએ જો માં બહુચર શિકોતર, મારી કુળદેવી, મારો ગુરુ, મારો ભગવાન, માં શિકોતર, માં પીપળી શિકોતર, સદાય લાજ રાખજે મારી પીપળી શિકોતર। કારણ કે હું મારી જિંદગીમાં મારી માતાને જ મારો ગુરુ માનું, બીજું બધું પછી પહેલાં મારી દેવી, મારી માં, મારો ભગવાન, મારો ઈશ્વર, મારી પીપળી શિકોતર લાજ રાખજે મહારાજ ભાઈ પીપળી શિકોતર। આપણે દીવાબત્તી કરીને માતાજીએ પ્રાર્થના કરીને આશીર્વાદ લઈ લીધા। હવે આપણે જઈશું કુળદેવી। તો મિત્રો આપણે આયા હા ચારનો ભારો કરવા માટે। અહીં ચારનો ભારો કરી અને પછી કુળદેવી જઈએ। ચારનો ભારો થઈ જાય એટલે ભારો લઈ અને કારીગરના જૂના ઘરે મૂકી દઈએ, એટલે ત્યાં એરિયા કામ કરશે બધું અને આપણે કુળદેવી જઈ આવશું। હજુ તો ઘણી જગ્યાએ દર્શન કરવા જવાનું હોય, કારણ કે આજે હ ગુરુ પૂનમ। આપણે માતાજીને બહુ માનીએ અને આપણે જે માતાજીને માનીએ તે બધા દર્શન કરવા જવાનું હોય। તો જો આ બાજુ આપણે ભારો કરી દીધો ને આ બાજુ ચક્કી ભાઈ ને બગલો ભાઈ બધા પાર્ટી કરી રહ્યા। આપણે વાઢીને હેડે નીકળ શી ખબર શું કરી આવીને ખોતરીને ખાઈ દીધું। તો આ બાજુ પપ્પા દીવાબત્તી કરી અને માતાજી માટે હાલ લાયા છે, પ્રસાદ લાયા છે। જો આજ પૂનમ હોય એટલે દર પૂનમે મા બાપા કુળદેવી પ્રસાદ કરીને કરે। જય મા બહુચર શિકોતર। તમે બધાય દર્શન કરી લેજો। તો આપણે વાએ પ્રસાદ લાવી દીધી છે। આજ ગુરુ પૂનમ હોય એટલે માતાજીને પહેલાં રાજી કરી દેવાના। જય શ્રી મા પીપળી શિકોતર। તો આ બાજુ આપણો માં પીપળી શિકોતરનો ધૂપ કરવાનું, એટલે મમ્મી અંગારા પાડ્યા છે। તેની બેન તો તૈયાર થઈ ગયા યાર, આમ તાકજો। ઓહો તૈયાર તો થયા છે, એમ ખબર? હા, માતાજી દર્શન કરવા જવું। ચોકણ ઓય આપણા બહુચર માં કુળદેવી કુના અંગાર? તાર પપ્પા અંગાર? માં પપ્પાને અમે બધા જઈએ બહાર। આવી અમે દર્શન કરી આવ્યા। હા તો કોઈ મોડા જવું હતું, આજ તો આખો દિવસ છે, કોઈ જ ના જાવ। ચાલો કોઈ તો આવી હાલ। આ પીપળી શિકોતર લાજ રાખજે મારી માં। તો આપણે વાય પ્રસાદ કરી દઈએ અને માતાજીના આશીર્વાદ લઈ રહીએ। જય શ્રી પીપળી શિકોતર માં। આ બાજુ મમ્મીએ દર્શન કરવા આવી જઈએ માતાજીના। આજ ગુરુ પૂનમ હોય એટલે જય મા પીપળી શિકોતર। અને આ માતાજી અમારા એવા કામ કરેલા છે અને એવા ગુણ રાખેલા છે એટલે આપણે કોઈના ગુણ ભૂલાય નહીં। માતાજી તો માતાજી, પણ મોણાના ગુણ આપણે ના ભૂલાય। તો મિત્રો આ બાજુ આપણે હેડ્યા હા મલારપુરા પીપળી શિકોતર પાસે। આપણે બધા માતાજીએ દર્શન કરી દીધા, આશીર્વાદ લઈ લીધા, પ્રસાદ કરી દીધી। પછી ભાઈબંધો અંગાથી હેડ્યા મલારપુરા પીપળી શિકોતર માં। આ શ્રી ચંપુલાલ, વર્ષો પુરાના આપણા એક્ટર। હાલ હાલ તો આયા ટ્રેક્ટર થઈ ગયા છે, મોટું ડમ્ફર ચલાવો ને, દૂધનું અમૂલની ગાડી ચલાવી, આપણે વ્લોગમાં બતાવી દે। અને હાલ તો નાની ગાડી ચલાવી, પણ કોઈ ડ્રાઈવર નહીં, ચંપુલાલ પોતાની ગાડી ચલાવી। અને આ પોતાની ચલવી રહ્યા। અને આ બાજુ અમાર બે મિત્ર હી। તો મલ્હારપુરા જઈએ હમ અને વાગ્યા હે 2:13 થાય હ। જો હાલ જ્યાં હતા એક જગ્યાએ દર્શન કરવા, ત્યાં આપણે વ્લોગ કર્યો નતો, ગરદી ને હતી એટલે વિડિયો કેમ નહીં બનાવ્યા તમે? તો યાર વળી એ પ્રશ્ન લાયો। હા ના પૂછવું પડે યાર, મારે તો વારંવાર પૂછવું પડે રહ્યું। તમે એક વખત ચાલુ કરો પછી બંધ કરી નાખો। આ વચ્ચે બધા એક્ટરો ભેગા થઈ ચાલુ કર્યો, આ વિડીયો નાખવાનું બંધ કર્યા। વાત સાચી છે, પણ એમાં જેવું ખબર હે, અમાર માણસોમાં હરખાઈ બેસતી નહીં, એટલે કઈ બિહારી પડે માણસો। એ વાત સાચી છે, પણ બધા એવું ના વિચારતા હોય ને। તો માણસો રેડી હોય તો આપણે તો રેડી જ હતા। બટી હવે હાલ તો બાપડો કોઈક એડિટિંગ માટેનું લાયો હ, કોક લાયા તો વચ્ચે જોયું તું સ્ટોરી, સીપીયુ હતું શું હ શી ખબર, એડિટિંગ નું ચાલુ કરવાનો હ, એડિટિંગ ને ઓહ આપણે હાથ કમાવશે એટલે લગનની કેસેટો એડિટ કરશે। ઓહ જોઈએ આવી ચેવી મરજી રહે માતાજીની। માતાજીની જ મરજી હે, પણ માણસોની મરજી જોવી પડે। માતાજીએ તો ફેરે વિડીયો ચાલુ કરાયા હતા ટીમ સાથે, પણ હવે માણસોની મરજી ચેવી હે એ ઉપર આધાર, કારણ કે બાકી બંધ કરવાનો કોઈનો શોખ ના હોય આવડી મોટી ચેનલ। તો વ્લોગમાં બન્યા રહેજો, મળીએ આગળ જઈને।
જગતમાં ભૂતે તો બધુંય મળશે ને મને બીબડીના બગુ ભુવા જેવો હંગાત ફેર મળશે નહીં. આવજે 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 મારા દુખિયારો ના દાતાર વાજેણા. ભગવાન ભગવાન બાથી તને હાચવી હોય મારી બીબડી તને જીરવી હોય હાથમાં ફૂલનો પડાય. તો મિત્રો આ છે ભગવાન ભુવાજીની સમાધિ અને હવે વૈકણ મંદિર બનવાનું હ. પહેલા હોય ખેતર હતું, હવે જો ચોફેર વંડો કરી દીધો હ. અને વંડો નતો, પેલા એકલું ખેતર આવી તો મોટું મંદિર કરશે ને ફુવાજીનું. ટૂંક સમયમાં મોટું મંદિર થઈ જાય. હા, કોન્ટ્રાક્ટ આલી દીધો. બતાવશો તમે જોજો. આ ભુવાજીની સમાધિ અને આપણે આવીએ દર્શન કરવા મલારપુરામાં બીબડી શિકોતરે, ત્યારે ભુવાજીની સમાધિએ દર્શન કરવા આવીએ. આજ ગુરુ પૂર્ણિમા હતી અને આપણે માં બીબડી શિકોતરના ભુવાજી હતા એટલે આપણે ગુરુ કરેલા હતા. એટલે હવે ભુવાજી દુનિયામાં રહ્યા નહીં પણ આપણે એમને દર્શન કરવા આવ્યા હતા. જો આ ભુવાજીની સમાધિ અને સ્પેશિયલ અહીંયા પહેલાં ખેતર હતું વાવતા, ભુવાજી સમાધિ આપી અને પછી કોરે મોરે વંડો કરી દીધો અને વાવવાનું બંધ કરી દીધું. હવે અહીંયા હે ને મંદિર કરવાનું, મોટા પાયે મંદિર થાય. દેહાડો ત્યાં નીકળીશું આપણે મંદિરે દર્શન કરી અને ભુવાજીની સમાધિએ દર્શન કરીને હવે ઘરે નીકળીએ. હો એટલી પડી આપણી ગાડી. મિત્રો જો આ છે ખેરાલુ હાઈવે. દેહાડો ચંપુલાલ વેકડી કરો હેડો. મન રાખો હેડો, ફરમાઈ છે બધાને. ના હું રમેલ મત રેકડી કરું, એક જ રમેલ કરું આપણા રમેલ મત રેકડી કરું, બાકી બીજી જો ગાવાનું નહીં. 12 મહિનામાં એક જ વખત ગાવાનું. હા 12 મહિના નહીં, જેટલી વાર રમેલ થાય એટલે રમેલમાં ગાવાનું. કોની રમેલમાં ગો તમે? ગમે તેની રમેલ પહોંચી જવાનું. રમેલમાં ગો એમ? વાઘ તમારા અંકલ વાઘમાં આવી છીએ યાર. એમ નહીં પણ ગો છો યાર, હા ગાવાનું ચોક ગો તમે. ગાય માઇક લઈને નહીં ગાવાનું, મનમાં ગાવાનું. મનમાં ગાવાની. તમે કોમેડી નહીં કરતા યાર? કોમેડી સાચી વાત છે. કોમેડી બંધ કરી નહીં. કોમેડી બંધ નહીં કરી લે, ચેનલ બંધ કરી લે, કોમેડી બંધ કરી પડી. હવે તો કોમેડી નહીં બંધ કરી, કોમેડી ચાલુ જ છે. હવે કીધું તમે ચાલુ કરો, કોડા અમે બેઠા એટલે ચિંતા કરો. આવી તમે રહી રહીને કોઈ હેડો, તમે ધંધામાં લાગી ગયા હતા. ધંધા વાત નહીં, આપણે જો ટાઈમ મળતો તો હું આવતો હતો, તેવો નતો આવતો. પણ તમે ટાઈમ જ છે ને, અઠવાડિયામાં તમને એક વખત ટાઈમ મળે, એ કલાકનો લાલા કલાકનો ટાઈમ મળે અને આવો ને એટલે હું કરે ખબર કે ફટાફટ કટલ્યો માં નીકળવાનું, ફટાફટ કટલ્યો. એટલે સ્ટોરી નક્કી કરવાનું હોય ભાઈ, બધું આમ કટ નક્કી કરવાનું હોય, પછી કટ લેવરાય ના તો કે તરત ને તરત કટલ્યો. કોઈ બી મોટો સેલિબ્રિટી આવે ખાલી કલાક જ રોકાય, એમાં આવું હતું મારે. આ ખેરાલુ આવે ને એની વાત ઉપર રેકડી કરી લો. નાસ્તો કરવા ઉભી રાખજે ખેરાલુ, પેલી ભેળ ખાઈએ. કારણ કે હવાનું કોઈ ગાધું નહીં, પૂછ્યા છીએ એટલે ખવરાતું તો નહીં જ પણ ખાવું પડશે. હવાનું કોઈ ગાધું નહીં એટલે માથું ચડી ગયું ખેપેટે. નાસ્તો કરી લઈએ આપણે ખાઈએ નીકળ. હા તો ખેરાલુમાં નાસ્તો કરવા જઈએ. હા ખાવાનું કોઈ ખાધું નહીં એટલે ભૂખ બરાબર નહીં લાગી, ખવાતું જ નહીં પણ કોઈ ખાવું પડશે ભૂખ ભાગવા. બોલા હું મંગાવશું. એવું હા ભેળ મંગાવી દો. ભેળ ભેળ તો આપણે ભેળ આવી જઈએ. કઈ ખાઈ લ્યો ફોન જોયા આવો ખાઈ જાય. ચંપુલાલ આપણે એડિટિંગમાં પડી ગયા છે. રીલ બનાવવાનું હોય એડિટિંગમાં ચંપુલાલ પડી જાય. તો નાસ્તો કરી લઈએ. ભેળ ખાઈ અને હવે મંગાવીએ દાબેલી. અને ચંપુલાલે આપણા પહેલી વાર સેન્ડવિચ મંગાવ્યું.
આવે એટલે જો ખાલી સેન્ડવીચ આવે એટલે અમારે દાબેલી આવી ગઈ અને સેન્ડવીચ બાકી ના ના આવી ગયું મેં પીઝા નહીં ખાવા કેવું લાગે પહેલી વાર સેન્ડવીચ કહો ચંપુલા મજા મારે પણ હારી લાગે હારી લાગે મમ્મા શું ખબર બધું ખાન મજા આવે શાક પણ કયું થાય આડું હજુ રહી ભાઈ નાની ગાડીમાં મોટી ગાડીમાં આવી ગયા નાની ગાડીમાં ચીવડી મોટી ગાડીમાં આવી ગયા વાત સાચી આવી રીતે એક સમયનો લાલભાઈ વ્લોગ બનાવ્યો હતો પેલા બસમાં જ્યાં પછી ડાયરેક્ટ ગાડીમાં આવી ગયા આર્ટિકા ચમ તમે ચંપુલાલ ચલાવતા નહીં ડ્રાઈવર તમારા અજય મકઈ લઈને આવા ભીગો આવજો તો આ બાજુ આપડે ચંપુલાલ ડ્રાઇવિંગ કરવા બેઠા હી તો જો પેલા તો મિત્ર કોઈ દાડો ગાડી ચલાવતા ભાડે નહીં મોટી ગાડી ચલાવતા કોઈ દાડો ભાડે નહીં ખાલી બહારથી જ બારતા દૂધની ગાડી બારતા પણ મોટી ગાડી આ રીતે ચલાવતા કોઈ દાડો ભાડે નહીં આજ જોઈ લો ગાડી આપણને આવડે એવું ને ડ્રાઈવરો નિરાશ્યા બધા ગંદા માણસો બરોબર બરોબર હવે તાણ જો ખાલી ફેસિલિટી જેટલી રાખી બે પંખા રાખી ગાડી એક આ નાનો પંખો રહ્યો જો ચાલુ ખબર અને એક આ બીજો ઇવન ચેડે રહ્યો જો આ બધી ફેસિલિટી ને આ ગાડી છે ને એકદમ જૂની ગાડી આપણે જૂની ગાડી લીધી છે બરોબર બધું ઓલરેડી અંદર બધું ફિટિંગ આવી જ બરોબર આપણે નવા જેનું કોઈ ગાડી કરી નહીં કશું ખાલી ટેપ ખાલી નાખ્યું હતું બસ બીજી બાકી બીજું કશું નવા જેની ગાડી શેર કામ કરી નહીં ચાર્જિંગ મોટું બધું હા ચાર્જિંગ 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 નવું નખાય જેમનું કારણ ચાર્જિંગમાં જો આપણા મોબાઈલમાં તકલીફ પડતી ચાર્જિંગ કરવા માટે તો જો ખાલી આ બે ચાર્જિંગ લાગી એક પિન લાગે પેલી બરાબર તમે આટલા જણા ભરવા જો રોજ ના ના બે જણા આ તો ખાલી એમના ઘર નવરા માણસો ને ટાઈમ પાસ માટે તમે આજ જ આયા આપડા રોજ તમે રોજ એ રોજ આવો લેડો જાણ આવી રેગડી ગઈ નાખો હા રેગડી ગાઈ પડશે ગઈ નાખો ગઈ નાખ્યો જાણ પેલા તો મિત્રો નીમ કહેવાનું પેલા કે કોમેન્ટ કરજો તો ઓર્ડર તો મને જ આલી બરોબર ઓર્ડર ખરાબ કરવા બોલાવો ચંપુલાલ હા ઓર્ડર ખરાબ કરો જ મને બોલાવો બરોબર આવડી મસ્ત રેગડી ગઈ દેણો દાવ બરોબર હા મારી વિશ્વા ભરવાની વાજેણ ઓ મારી સીધા શિવાળાની મારા સદેવ ભુવાની જીવ્યો બાપો બાપો મારી વાજેણ ખમાત મોન ખમાત રામ ગાય અવતાર મો એ સદેવ ભુવાનો ની ઉંમર મો રાવરતાયો ચંપુલાલે જોરદાર રેગડી ગઈ નાખી આપણે તું ગાવત બાજી યાર ચાલુ રાખો તો આવડતી નહીં ભાઈ પણ આ તો સારી ગઈ નાખી ભાઈ હવે મારો વ્લોગ કરવાનો કોઈ શોર્ટ ફિલ્મ નહીં કરવાની તમે તાર ઓગર ઓર્ડર બર્ડર હોય ને તમે તાર આપજો બરોબર જો ચંપુલાલ આવજો તાણી ચણ ભેગા થાવ હવે બીજો વ્લોગ ચોક ઉતારણ કરીએ પછી વિચારીએ જો આવજો તાણ જો ચંપુલાલ ની ગાડી બહારથી જોઈ લ્યો ખાલી જો આવજો તાણી હા તો વ્લોગ બતવા ઘેરેક દળ આવી જડો હા રેડો હા જવા દો તાણ જો આવજો ભાઈબંધો આવજો ઓ મિત્રો આ બાજુ ભોલુભાઈ મોદા પડી જાય આપણે એ ભોલુભાઈ શું જીવ જો ખાલી છેવા પડે હા મને એવું લાગ્યું કે ભોલુભાઈએ આપણે આ ગુરુ પૂર્ણિમાની રજા રાખીશું પછી ખબર પડી કે ભોલુભાઈ બીમાર પડે આપણા ગુરુ પૂર્ણિમા ગુરુ મહારાજ આપણે ઘેર જ છે લાડો બહાર જવાનું આવતું જ નહીં હું આજ આખો દિવસ બહાર હતો એટલે હજુ હાલ હેડ્યો આવું મને ખબર છે તમારા ગુરુ મહારાજ ભેડા થવા છે સમાચાર મળ્યા મને હા જવું પડે ને ગુરુ મહારાજ હું બપોરે ભાત ટિફિન આલવા ગયો તો હા હાલ જતો તો ઘેર ને તમારા સમાચાર મળે હવે સીધા હોય આવી ગયો
બીમાર થઈ ગયા દવા બવા લાયક નહીં દવા લાવી ને તબિયત થોડી વીક થઈ કાલ બપોરની હા. એટલે હું આજ જાવું ને હોટલે રાખો રજા રાખો ને ના ના સારું તબિયત ઠીક ના હોય તો ભલામણ આપણે હાજા સાહેબ પૈસા જ કમાવો પૈસા તો કાલ કમાઈ લે પણ આરામ કરી કેટલા જણાના ફોન આવે કોઈના ફોન જ ઉપાડે નહીં આ તો ફોન હવાનો બંધ કરી સુઈ ગયો આરે તમને ઊંઘવા નહીં દેતો હોય આ હમણાં આવ્યો હેરાન હેરાન કરી દે ભો જતો નહીં હા મિત્રો આ બાજુ આપણે ઘરે આવી અને ફ્રેશ થઈને જમવા બેસી ગયા છીએ જો જમવામાં બપોરની દાળ પછી ચટણી અત્યારે બનાવી આ બાજુ ચોળી દૂધીનું શાક ચોળી ભાજીનું શાક અને આ બાજુ પપ્પા જમવા બેઠા છે ચટણી બનાવી છે પિંકી માટે કે ખારી છે મને તમારે કોઈ વળજ્યું કું ચટણી કરે ના ના એ તો મરચું કે સારું લાગે ને આ શું કહેવાય પેલું બનાવી તમારે ઓલે તો શું? શાક ને રોટલી આનો શેક ચોળી નું બનાવી હતું પણ મૂકું શિકાર ભઈલો તો ખાઈ ના આખું અમે આજ તો નાસ્તો કર્યો મને ભૂખ બપોરે ઓછી તમારા છે ભાગનું દાળ ભાત પડી રહ્યા હતા પછી દાળ એટલે તપેલી ભરીને પડી તો મિત્રો આજ આપણે સવારના નીકળી ગયા હતા વચ્ચે વ્લોગ કર્યો નતો આપણે પછી બપોર પછી વ્લોગ ચાલુ કર્યો હતો અત્યારે રાત્રે ઘરે આયા હા એટલે સવારનો ગાજો નતું કઈ બાર હતા એના ભાગનું ખાન બી આવવાનું. માપાન બે જણા હંગાત બહાર હતા અમે માતાજીને પ્રસાદ કરીને નીકળી ગયા હતા પછી બપોર ચેડે એરિયા ઘરે આવ્યા ને હું માતાજીએ જોતો તો જમી લઈએ પછી મળીએ મિત્રો આ જો શક્તિવન ફોનનું ચાર્જિંગ એ અમે હાલે હતા તો એવનો ફોન ચાર્જિંગ થાય તારી અમારું ચાર્જિંગ તમારે 2000 ચાર્જિંગ બોલો મિત્રો હું જેટલો અમીર તમે ચાર્જિંગ નવું લાયકતા નહીં મારું લઈ જો તારી તમારે માની શકો કે તમારું કોઈ અમારું એ તો બકા માર બગડ્યું એટલે તો પાછું તમે કલાકમાં જ લેવા આવી ગયા આવા વિશ્વા વગર ના ના ભાઈઓ તમે ફોન કરો બાકી તું કીધું ને કે ચાર્જિંગ એક દાડો રાખે તો એક દાડો હાલ દે તું કહેતા ને તો લે જિંદગી ભર રાખ ચંગા હાલે લાલભાન રાતે પછી વ્લોગ એડિટ કરવા જોવો એટલે મેં તને ફોન કરી ખાલી તાર ડટ્ટો હાલ બાકી અમારે આવી પીનો તો બેસી મારે આવી પિન આવે ને આ પિન કાળી થઈ જાય ને આટલા એટલે પછી ચાર્જિંગ ના થાય આ કાળી થઈ જાય ને આ વચ્ચે દેખાય એટલે લે જોતી હોય તો રાખ મારા પપ્પાને 2 પીને ના ના ચાલશે રાખ હું સવારે આવે ચાર્જિંગ કરવા તમારે તમે તારો લો અમીર આ શર્ટ ખંભે જલાનો તારી લવારી બંધ કરજે 800 નું સેટ 800 નું પેન્ટ બોલો આ પેલા ગરીબ માટે પેલું કરતો ને હવે અમીર ની વાતો કરે તો મિત્રો આજનો વ્લોગ હવે આપણે અહીંયાથી પૂરો કરીશું વ્લોગ ગમે હોય તો લાઈક કરજો ના. શેર કરજો સબસ્ક્રાઇબ કરજો પેલી ઘંટી વગાડતા જાજો મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી જય માતાજી રાખી ભાઈ કાળિયા તારા બ્લોગ માં